હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું આમળાની કેન્ડી. તો એકદમ ખાટી મીઠી અને ચટકારેદાર આજે કેન્ડી બનાવીને આપણે તૈયાર કરવાના છીએ. અને જે લોકોને આમળા ખાવા પસંદ નથી તે પણ આ કેન્ડી બહુ શોખથી ખાશે અને બહુ જ સરસ એવી આ કેન્ડી બને છે. તો અત્યારે સિઝન છે આમળાની, તો માર્કેટમાં બહુ સરસ એવા આમળાઓ મળે છે. તો આ આપણે આમળાની કેન્ડી બનાવી અને આખું વર્ષ સ્ટોર પણ કરી શકીએ છીએ. અને આ કેન્ડી બાળકો પણ બહુ ઇઝીલી ખાશે અને બાળકોને પણ બહુ જ ભાવશે. તો આ કેન્ડી બનાવવાનું આપણે ચાલો શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં સૌપ્રથમ 500 ગ્રામ જેટલા આમળા લીધા છે. તો આમળા આવી રીતે મેં સરસ ધોઈ અને સાફ કરી લીધા છે. તો હવે આપણે આમળાને બાફવાના છે. તો આમળા બાફવા માટે મેં અહીંયા સ્ટીમર લીધું છે. તેમાં મેં પાણી પહેલેથી જ ગરમ કરીને રાખી દીધું છે. તો હવે આપણે આ બધા આમળા આવી રીતે આપણા સ્ટીમર પર ગોઠવી દેવાના છે. અને પછી સ્ટીમરનું ઢાંકણ બંધ કરી અને 12 થી 15 મિનિટ જેવું આમળાને આપણે કૂક થવા દેવાનું છે. બાર મિનિટ પછી હું અહીંયા કુકર ખોલીને ચેક કરું છું તો આમળા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. તમે જોઈ શકો છો આમળા એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે આમળાને થોડા ઠંડા થવા દઈશું અને પછી આપણે તેના ઠળિયા હટાવી લઈશું. તો આમળા હવે અહીંયા સરસ ઠંડા થઈ ગયા છે. તો આપણે હવે તેની અંદરથી આપણા ઠળિયા કાઢી લઈશું. તો આવી રીતે આમળા બફાઈ ગયા પછી ઇઝીલી તેમાંથી ઠળિયો નીકળી જાય છે. તો બધા આમળાને આપણે આવી જ રીતે ઠળિયા કાઢી લેવાના છે. આમળાના બેનિફિટ્સ આપણા શરીર માટે કેટલા છે તો બધાને ખબર જ છે. આપણા સ્કિન, આપણા હેર, આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક આમળા છે. તો આપણે આમળાને સિઝનમાં જરૂરથી ખાવા જોઈએ. અને આવી રીતે આપણે તેને આખું વર્ષ સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ. હવે આપણે આ બધા આમળાને એક મિક્સર જારમાં લઈ લેવાના છે. અને આમળાની કેન્ડીને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં થોડું આદુને આવી રીતે ખમણી લીધું છે. તો આદુ પણ આપણે આમાં એડ કરવાના છીએ. અને આવી રીતે આદુ એડ કરશું તો આ કેન્ડી બાળકોને આપણે શરદી ઉધરસ માટે પણ આપી શકીએ છીએ. અને આ કેન્ડીનો સ્વાદ પણ બહુ જ સરસ એવો આવશે આદુ એડ કરવાથી. અને આપણે આ આમળાને પાણી એડ કર્યા વગર પીસવાના છે. આપણે એમાં થોડું પણ પાણી એડ કરવાનું નથી. અને પીસવામાં જો વધારે આપણને તકલીફ પડતી હોય તો આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. જો વધારે પાણી એડ કરી દઈશું તો પછી તેને કૂક થવામાં વાર લાગશે. તો આવી રીતે જો એની પેસ્ટ બનાવી લેવાની છે એકદમ સરસ એવી. હવે આપણે આમળાની કેન્ડી બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં ગેસ ચાલુ કર્યો છે અને તેમાં મેં એક મોટું વાસણ રાખ્યું છે. અને પછી આપણો જે આમળાનો પલ્પ છે તે બધો આપણે આમાં એડ કરી દેવાનો છે. અને અહીંયા આપણે ખાંડ યુઝ નથી કરવાના, આપણે અહીંયા ગોળ યુઝ કરીએ છીએ. તો આનું મેઝરમેન્ટ એકદમ ઇઝી છે. જો 500 ગ્રામ આમળા હોય તો એની સામે 500 ગ્રામ આપણે ગોળ લઈ લેવાનો છે. એટલે પરફેક્ટ એવી આપણી કેન્ડી બનીને તૈયાર થઈ જશે. અહીંયા તમે ગમે તે ગોળ લઈ શકો છો. અહીંયા હું પીળો ગોળ લઉં છું. તમે આની બદલે દેશી ગોળ, કાળો ગોળ આવે છે તે પણ લઈ શકો છો. પણ જો તમે કાળો ગોળ લેશો તો કેન્ડી થોડી વધારે કાળી બનશે. તો આવી રીતે આપણે બધા ગોળને આવી રીતે આપણા આમળાના પલ્પ હારે મિક્સ કરી લેવાનું છે. આપણે આ રીતે મિક્સ કરશું એટલે ગોળ સરસ એવો ઓગળી જશે. હું અહીંયા ગોળથી બનાવું છું. તમે ગોળની જગ્યાએ ખાંડથી પણ આ કેન્ડી બનાવી શકો છો. પણ ગોળથી બનાવશું તો આ કેન્ડી એકદમ હેલ્ધી બનશે. તો આ રેસીપી તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે અને નો ફેલ વાળી રેસીપી છે. એકદમ સરસ એવી કેન્ડી, ખાવામાં પણ બહુ જ ટેસ્ટી એવી બને છે. તો જો ગોળ ઓગળી ગયા પછી આવી રીતે આપણું મિક્સર થોડું ઢીલું થશે. આપણે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહીને પકાવવાનું છે. અને તમને જો મારા વિડીયોઝ ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે.
તો આપણું મિક્સર જો આવું હવે થયું છે, મીડિયમ એવું આપણું ઘટ થવા લાગ્યું છે, તે પછી આપણે તેમાં 1 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરશું અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરશું. સંચળ પાવડર એડ કરવાથી એકદમ ટેંગી એવો ટેસ્ટ આપણી આ કેન્ડીનો આવશે. તો તમે સંચળ પાવડર સ્કીપ નહીં કરતા, જરૂરથી એડ કરજો. બધાને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. અને આપણી આ કેન્ડી આવી રીતે આપણે બનાવશું તો આને કોઈ આપણે તડકામાં સુકાવવાની ઝંઝટ નથી અને બહુ ઝાઝી કંઈ આપણે આમાં મહેનત પણ નહીં લાગે. એકદમ ઇઝીલી આપણે થોડી જ વારમાં આપણી ટેસ્ટી એવી કેન્ડી બનાવીને તૈયાર કરી લઈશું. અને કેન્ડીને એકદમ જેલી જેવું ટેક્સચર આપવા માટે અહીંયા હું 1 થી 1.5 ચમચી જેટલો કોર્નફ્લાવર લઉં છું અને તેમાં હું 1 થી 1.5 ચમચી જેટલું પાણી એડ કરું છું. પાણી આપણે વધારે એડ કરવાનું નથી અને તેને સરખું આપણે મિક્સ કરી લેવાનું છે. અને આપણે આમળાની કેન્ડી બનાવીએ છીએ તેમાં એડ કરી દેવાનું છે. અને આપણે આમળાની કેન્ડી 50% જેવી કૂક થાય પછી આપણે આ મિક્સર એમાં એડ કરવાનું છે, જેથી કરીને આ કેન્ડી જલ્દીથી આપણી સેટ થઈ જાય અને સરસ એવી જેલી જેવી બને. અને તેમાં હું અડધા લીંબુનો રસ એડ કરું છું. આમળાનો જે તુરો ટેસ્ટ હોય તેને બેલેન્સ કરવા માટે અહીંયા હું અડધો લીંબુનો રસ એડ કરું છું અને બધાને સરખું એવું આપણે મિક્સ કરી લેવાનું છે. અને લીંબુનો રસ એડ કરવાથી ખાટો મીઠો બંને ટેસ્ટ સરસ એવા બેલેન્સ થઈ જશે. તો આવી રીતે જો આપણું હવે બેટર એકદમ સરસ એવું થીક થવા લાગ્યું છે. જો બેટર સરસ એવું પેન છોડે છે તો હવે આપણું ઓલમોસ્ટ આ થવા જ આવ્યું છે. જો આવી રીતે એકદમ સરસ એવું થીક થઈ ગયું છે. તો આને હજી આપણે 1 થી 2 મિનિટ જેવું પાકવા દઈશું. જો 1 થી 2 મિનિટ પછી એકદમ સરસ એવું જો આવું ઘટ થઈ ગયું છે આપણું મિક્સચર. અને હજી આપણે આને ઠંડુ થવા દેવાનું છે. તો ઠંડુ થયા પછી પણ આ સરસ એવું ઘટ થશે. તો જો એકદમ મેં અહીંયા એક પ્લેટમાં આને પલટાવી લીધું હતું તો સરસ એવું આ હવે થીક થઈ ગયું છે. તો આપણે તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લઈશું. તમારે જો બોલ્સ ના બનાવવા હોય તો આવી જ રીતે તમે આને એક એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો. પણ હું અહીંયા બોલ્સ બનાવું છું. તો આવી રીતે તેને નાના નાના બોલ્સ બનાવી અને આપણે જે ખાંડનો પાવડર હોય છે, દળેલી ખાંડ, તેમાં આવી રીતે તેને કોટ કરતું જવાનું છે. ખાવામાં એટલા બધા ટેસ્ટી લાગશે ને કે બાળકો પણ માંગી માંગીને ખાશે. એટલા બધા ટેસ્ટી આ કેન્ડી બને છે. તો બધી કેન્ડી આવી રીતે આપણે બનાવી લેવાની છે. અને આના બોલ્સ પણ ઇઝીથી બની જાય છે. તો અહીંયા મેં બધી કેન્ડી બનાવી લીધી છે. તો તમે જોઈ શકો છો, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ આ કેન્ડી બનીને તૈયાર થઈ છે. અને હવે આપણે આને એક ડબ્બામાં સ્ટોર કરી લઈશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને એન્જોય કરજો.